બોલતું નથી રે આ તો કળિયુગનો જમાનો રે કોઈ હાસું બોલતું નથી રે એ આ તો બાયોનો જમાનો રે તમે શરમ જેવું છે શરમ જેવું છે તમે કેટલા વાર કહેવાનું હશે નીકળવાનું નહીં તમે ના નહીં પાડી આ રસ્તો દોડો છે ના હોય તમારા છોકરાને કહી દે તમારો રસ્તો હોય નીકળવાનું રોજ જમ તમે નીકળો તમારા છોકરા નીકળ્યું કાલ ઉઠીને તમે ટ્રેક્ટર લઈને નીકળશો થોડું નીકળવાનું હોય પછી કાલથી નીકળતા ના હું જોઈ રહ્યા છો આમ બેટી માપમાં બોલો તે મારે હેઠા સાથે બોલીએ તો ખરા જ કા તમે તો આજકાલ તમે તો ગોળિયા મું એકોળેલા ને બે ત્રણ તો ભૂઈ પડેલા એકોડે વખત એકોડે જણા એકોડે અમે શું ના પાડી અને હું તમારા બાપની ઉંમરનો વ્યક્તિ છું તે એટલે તમારે મર્યાદા જાળવી પડે ને મર્યાદા બોલવું પડે બાગુબા હાસુ કે અમે મોવાની શરમ હોય વખત નીકળવાનું જ નહીં મારું ખેતર તો તમે ના પાડી દીધી ને એક વખત નીકળવાનું નહીં આ ગરાની ગંઠરી છે ને એ તૂટી ભૂઈ પડશે ને તો નહીં બોલીએ કહો પણ અમારું બોલવાનું તો શું આવે છે અમે તમને પ્રેમ નીકળવાનું ના નહીં પાડી દીધી એ પ્રેમથી બોલો પછી કાલથી નીકળતા નહીં નકર હા પછી પાછા વળજો ના હોય તો માપમાં બોલ માપ પહોંચ શું કા તમે ધોલ પર છે અમે હાલ અમારા ઊંધા નથી મારું ખેતર ને તમે મને લાફા મેળવા આવો મારું ખેતર છે હોય ઓછી ગાઢ આવતો ઓછી પાછા વાળું હાલમાં તમે નીકળો કાલ તમારા છોકરાને બહેરું નીકળો તમે નીકળો નીકળવાનું નહીં અલ્યા ઓછી નીકળે એટલે કોઈ અમે ગુનો કર્યો ગુનો નહીં કર્યો માપમાં બોલ હું તારી બાપની ઉંમરનો વ્યક્તિ છું તને સંસ્કાર કરી આલ્યા તારી માયા આલ્યા તારા બાપે આલ્યા સંસ્કાર તને સંસ્કાર કઈ આલ્યા એ બાગુબા મળ્યા આમ રો ના પાડી દીધી જો તમે આજ નીકળો રોણકથી નીકળવા દઈએ તો તમે કાલ ટ્રેક્ટર લઈને નીકળો તમે હેતમ હેડવા જવું હોય ટ્રેક્ટર શું છે આ તો લાવો કર્યા કે ભવિષ્યમાં લાવવાનું થયું તો હા ને હા જોઈ લઉં તને હેઠ જોઈ લો જો જે ફૂટવું હોય ફૂટી જો બીવા તો નહીં પાછો 2 किलो कहा थे कातिया लोहा फिंगर नहीं से अपना आकार बदल देता है એ દાદાગીરી બીજે કરવાની આ તો કાતિયા પીછે ફરી જો આખું મારા બાપાના ભાઈબંધ છે એટલે બોલતો નહીં નકર બીજું મારા જેવો છોકરો હોત ને 4-5 લાફા મેળવા હતા સાચી વાત કહું છું એક લાફા ઊંધા કરો નીકળવા ના દઉં પાછા ઉભો રહો જોઈ લઉં જોઈ લેજો જો તમારે જે થાય કઈ નાખો હા મારે માની શકન કોઈ સા બનાવ્યો અલ્યા આજ તો મારે માની શકન પેલી ઘે આવે ને ડુવા જેવો સા બનાવ્યો પીતા પીતા ઘોઘળા મટકે મારે પાણી પીવું પડી એ અલ્યા એ રવલા અલ્યા સા પડો સા પીવો તો એ કળવા વેલાની તુંબળી નિત ગંગાજી બનાય અંતરના પરદા ખોલ્યા વિનાય તો કદી ના મેઠી થાય બોલો રોમાધણી મારી માની સોગન કોઈ સાબની સરે રાજીવી હા વળી શું જઈને આવે છે બકરી લઈ આવી છે બસ દોડા ખાવા આવે બસ અમૂળ તો ઘેર ટકતો નહીં પીરી જાય પાણી દે કર મકાન દે રેસ છોટી જાય છે બાપા રેસ છોટી જાય છે ના છોટી જાય છે જોજો પેલો રેતરમાં ટ્રેક્ટર આવે છે ખબર જવાનું પેલી સાર નહીં બાબાની વાઈ જાય જઈને જા હા વાઈ જાય તે એકલો જો હું તું શું જોઈ છે તાણ આ ટ્રેક્ટર વાળાને કહેવા જો તો સોય રખડતો નહીં મો એ ખેતરમાં પેલું ઝાડ પૂંખવા છેડો મને શું ભાવે છે મારે નહીં આપવું અને રે તું પાન રહી એટલું કરે શાણી શીખે લ્યા ખેતીનું કોમ શાણી શીખે આ તે હેડો કંગાથી છોડો અલ્યા બધું શીખવાનું ના હોય મારે ગયા છે આમ ટાવર જેટલા લોબા છે સોના ખબર નહીં પડતી તમે હેડો બખાડા કરે હેડજો તમે અમારે એમાં ટોટીઓ ઘેર ટકા નહીં ને પાછું હમણાં હાલ શું રખડવા નહીં દો હા મોકલે વલ્લભે ગુસ્સો ને તો કહેતા કહેતા તો કહી દીધું પાછું અલ્યા બીડી પેટી લેવા જવું છે એ બીડી પેટે હું લઈ આવું ચલો અરે હું લઈને તાર જઉં ના આવડે તું બીજી લઈને આવું તો મને ઉધરો થાય ખોટી હું લઈને આવું છું તું જા અને હેતરમાં જા હું આવશે બીડી પેટી લેવા અરે જલ્દી આવો ફટાફટ અને પછી બે ના રહેતા કોઈના જોડે જફા મારી ના કરતા કોઈને તાવડા ના કૂટતા કોઈના જોડે બખાડો ના કરતા
છોકરો થઈને શીખવાડવા લે મને તમારો બધો કારતૂસો મને ખબર છે બધી. તમારો સેવા લખણો છે બધો. એ કારતૂસો પડી હોય તો ગોળી મારી હતી તને. તમારા લખણો બધા સેવા છે. તું બંધ કો ખોભળે તું શરમ બોલતા હમણાં મેરે જીવો તો હમણાં દોત પડી નાખશો હમણાં સકાળ કરી શકે હમણાં દીભાઈ હમણાં હાલ હમણાં ભાઈ જલ્દી આવો ફટાફટ જઈને હેડો. એ તાર માં કઈ જઈ દે મારા છોકરાના હાથ આવજો એટલા બોલતો નહીં હમણાં હાલ લોબો કઈ નાખો તે હું એટલે નહીં ભલે બોલતો. જેલમાં જવું તમારા માં એટલે નહીં બોલતો. તું જાજે પેલો ટ્રેક્ટર વાળો આવ્યો છે હા, તમે હેડો. એ બેડી પેટી લઈને આવું છું ગામમાં જઈ આ જલ્દી આવો ફટાફટ હેડો. બફળા કર્યા કણ. ભાઈ હા. એ ઝાડ પડી છે પેલા એના ઈશ્વર્યની એ લેતો જજે થી અને આ કટલું છો ના શું આડું કરવાનું? કમોણા છો કમોણા છો પેલું કમાઈ લાયા હોય તો હું હોય કણ દરવાજા ના હોય બનાવી તું તો એ મારો હજ પડ્યો શરમ વગર ના આ છોકરા ધાબો ભરે એમ જો આ ધાબો ભરવાનો અને આપણે જો ગેટ આ ખોલ ગેટ આ ગેટ ખોલ નહીં ખોલું હો કૂતરો બધ કરી ખાતો. મારા તમે તમારા જીવનમાં શું કર્યું છે તેણે મારા માટે? જો ઝઘડા જ કરે છે બસ. અડધો કિલોમીટર થી બોલતો બોલતો આવ્યો છું, હજી રીસ હતી નહીં. બોલો ના ના અલ્યા હેતરમાં અત્યારે ટ્રેક્ટર શું લઈ જવાના આવા છે ને અમે કોઈ હેડ્યા એટલે કોઈ તું એમ કીધી કે ટ્રેક્ટર લઈને આવશો કાલે ખટાવો લઈને આવશો બલ્યા. તું તો નેનું હતું લે તને ઘોડિયામાં એકતું તો નો અને પડી જતો ને ઉવા કરી રોતું. બીજો છોકરો તો ઉવા કઈ રોતો, તું ઉવા કઈ રોતું તાને હું કંટાળ્યા. આ જિંદગીમાં શું લેવાનું શું લઈ જવાનું? ઓહ પટીએ નાખા છો અલ્યા કંટાળ્યા. એવડા બીડી પેટી પીવું હોય તો હો બીડી પેટી પીવી હોય તો કોઈ બીડી પીટી નહીં પીવું ભાઈ આવા. આ બીડી પીટી હવે છોડી દીધી. સમ ના 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 યાર અલ્યા યાર હું તો યાર કંટાળી ગયો. મારે તમે છોડી દીધી સારું કરી લ્યો મારે તો સારું છૂટતું જ નહીં કંટાળી ગયો હું તો. સમ પણ હું ના કંટાળ્યા છો હવે પતિ જો છોકરાએ પરણાવી દીધા છે ને હવે તમારે શું કરવું છે પેલા બૈલાના હેતરમાં થઈને નીકળ્યો ખાલી હું મારા ઘેર જવામાં. મને અપશબ્દ બોલ્યો યાર. પણ એ એવું છોકરું થઈને તને અપશબ્દ બોલે તું તારી વાત કરી મને વાઘા અને હું એને બાપની ઉંમરનો છું, એને છોકરા. અલે છોકરો છે ભૂલી જવાનું મિલ કે છાલામાં હેડ જા બીડી પી હેડ ના ભાઈ મારા વખત હું કંટાળ્યો છું, મગજ કોમ નહીં કરતું. મારા હવે ને ઘેર દવા પીવી પડશે. મારે યાર અરે હવે- એ! ના ભાઈ મારા ઘેર દવા પીવી પડશે આ વખત. અલે કહેતો તો જા શી દવા પીવું છે માથું ચડી દીધી આ હોય 100% આને ખોટું લાગ્યું છે ને હારો મારી માની છો કે કપાવાની દવા હારો પી જશે મળી જશે બીડી પીટી દે તેલ લેવા પણ મારા હવે ખાટિયાને ને મેઠિયાને ને બધાને કહેવું પડશે વાળો ભાઈઓને કે વાઘુ દવા પીવા ચાલ્યા અલ્યા મર્યા છે વાઘુ મેઠાભાઈ હા આપણે હવે બેઠા ને બેઠા રહ્યો ને પેલા છોકરાને કહો કે તે મંદિરે કલર કરી દે, સિરીજો લાવવાની હોય નવી લાઈન લગાવી દે. અલ્યા રાતીએ કીધું તું મોકા નવરાત્રી આવી છે તે મંદિરનો શણગારો હળો તે પેલો વાળી મારા વાળી મોટો કે બાપા મારે રજા પડતી નહીં, પેલો કે મારે કોમ છે. અલ્યા મુકુર જિંદગી કોમ છે પણ આ માતાજીનું તો આટલું હસવો નવું તાળા. અને સેવાનું કોમ છે, સારું કોમ છે. એક દાડો તો રજા પાડી પડે કે ના પાડી પડે તાડો તો પછી. છોકરા છે નકર બધું ભમાવું ખરેખર. ના નવરાત્રી એવું નહીં કરું, તાણે. નવરાત્રી નહીં કરું. આપણે પ્રેમથી કેલો પડતા નહીં અને દબંકી એટલે બધા ઈઓને માં ઉપરાળું લેશે. ઉપરાનું ઉપરાનું કયા વગર પેલો તમારો ભાઈ દવા પીવસ ચોકન કોણ? તમારો ભાઈ વાઘુ હું ક્યાં છું? દવા પીવે છે મરવાની વાતો કરે છે હે? તારે હું આ તમે વખત બેઠા બેઠા હું નાટક કરો છો એટલે શેમ પીવા છે દવા? અલ્યા પેલા શંકરન છોકરાએ નહીં બલ્યો હા એ બલ્યા શિખર આડું નાવડું કેમ અપશબ્દ બોલ્યો આમ તેને ખોટું રાખી દીધું શું કહો છો? છે તે દવા પીવે છે શું કણે ધોર્યો? શું છો? એ વાટી વાટી થાય હા લેજો મેઠાભાઈ લેજો. એની ખબર નહીં એ શંકરિયાના છોકરાની ખબર છે શંકર અલ્યા શંકરિયાને પછી તે બધું જે કરવું એ કરજો હા, ને. હવે પેલા વાઘુભાઈ હવે તો બતાવી વાઘુ દઈએ. દવા પીવે છે હાર બહેડ હટજો ઈ જલ્દી. આવા ના ના લા. ઓઠાઈ આ શું બેટા? વાટી, આ રોજ ઉઠે ના પાડે છે ના પાડે તોય નેખા ડેખાડ પાડી કંટાળ્યા ઉપર છે. અલે બલ્લે હા કીધું શેમ આટલું બધું મોડું કર્યું? મોડું થાય ગયો પેલા ભાગુપાને જે કેવું હોય કહી દેજો પાછા. શેમ? ઈવન ઘરનો રોજ નીકળે છે ખબર છે? અલ્યા પણ મી વાર કોટા તો કર્યા છે હેતરમાં. રોજ ઈ આખા ઘરનો નીકળે છે રોજ ઉઠીને અને પાછો વશમાં પડે ખેતર વાસી આ તો બોલ્યો વાઘુબાને હારું યાર તું ચિંતા કરે ને હું કહું છું યાર વાઘુભાઈ ની. આખું જિંદગીનું કાલ તમે ઉઠીને મરી જાઓ
તો હેતરનો રસ્તો થઈ જાય કે ના થાય થાય હારું લે હું કહે વાઘુભાઈ નું તું ચિંતા કરે નહીં અને ના હોય તો બેવાન સાર નાખી દે કેવું કેવું કરી પાર નહીં આવતો. ભાઈ ગયો જા બાપુ ભાઈ જા ભાઈ એ તો આયા નહીં. શું થયું? કોઈ નહીં શું થયું? અલ્યા કે આ નહીં વખત ઘેર હજુ ઘેર નહીં આવ્યું થયું પણ વાળમાં પડ્યો પિન પડી રહ્યો છે પીન અરે દવા પીધી છે આ કીધું દવા પીવાનું નક્કી કર્યું છે ના સાચું કે છો? ત્યાં પેલા શંકરીઓ નહીં આપણા ગામમાં ઓવા એવાના છોકરાએ બલ્યો એનો છોકરો જેમ તેમ બોલ્યો છે નપશબ્દ બોલ્યો છે તે વાઘુ મને કહી ગયો છે કે આજ તો કે મને ખોટું લાગ્યું છે પછી તમારા દવા ભાઈ લેવા છે. દવા તો પડશે. મારા ભાઈને કોઈ થયું આગળનું તો પછી ખબર છે દવા પી ગયા તો આજે મારું લે હટજો બાથરૂમ જ નહીં કા ખોલજો ખોલજો માં જોજો આ તો પી મોય વાઘુભાઈ ભાઈ એ વાઘુભાઈ તો જે આજે મેં કરવા. એ તો કહું છું હું આપણે ઈશ્વરભાઈ બોર નહીં જતા એ વાટી સળ્યો છે હું ઘેર આવ્યો છે હેડજો ફટાફટ. એક મારા કામ કરીએ મને ઘેર આવ્યો છે. આ તો મારો ભાઈ પાછો ટીલો છે અહીંયા ઘેર આગળ જ દવા પીવા આવ્યો છે અલ્યા પી જો પટી જા હડો કે ફટાફટ શંકરના ઘેર હડો અલ્યા કરવા ભાઈ આ કરવા ભાઈ એ કોણ છે અરે આ વાઘુબાઓ શું કરો ભાઈ? હીરા તો ગોમો જ આવશે અલ્યા હાલ હમણાં ભેગો થયો પાછો પણ હવે અચાનક પાછું આબાન થયું. નવું કોમ પડ્યું કોમમાં એવું છે બેટા હા કા બૈલ્યો ખરો કા બલ્યો બૈલ્યો લે આપણે કનો છોકરો શંકરબાનો શંકરજીનો હા એવાનો છોકરો છે કનો છે શંકરજીનો જ છે ને તાણા એવું છે? શંકરબાનો છોકરો તમે ઓળખતા નહીં આ ગોમમાં છો રસ્તા તમે અલ્યા પણ હવે ખબર ના હોય ભાઈ ભૂલી જઈએ હવે મને બુદ્ધિ થઈ જાય હવે ઉંમર થઈ હાર તમે કેવડો હું કહેતા હવે અહીંથી નીકળે ને એટલે નાટક કરતો તારા બાપની વાત કરી મેં હવે આપણે શું છે એને કહી દેવાનું છે કે ભાઈ અમે ત્યાંથી નીકળશું પણ ચોમાહા સુધી હું રસ્તો બીજો કરીએ કોઈ શું થઈ નીકળો એના હેતમ થઈ નીકળે મને ધમકાયો યાર એમ કહો કે તમે ચોખવટ બન તમે એવાના હેતમ થઈને નીકળ્યા છે તમને ધમકાયા ધમકાયા એ ના પાડો છે નીકળવાનું હોય એટલે આપણે એમ કહેવા છે કે થોડા 3-4 મહિને નીકળવા દે પછી આપણે રસ્તો બીજો કરી દઈએ બરોબર એ વાત સાચી છે તે ના પાડો છે ના પાડે છે એટલે આપણે કહેવા જવાનું છે મારા વાલા તું હેડ તારા બાપુ ના હોય તો હા તો કોમ કરો પેલું હું શાક સળિયા ને ઉતારી ના હોય તમે હેઠા જ લાગે હેડ કી. હા એટલે પણ પેલું કાચું રહે હમણાં તો બળી જાય હાલ પોકો તમે પોકો તમે માય કોંગલા પાછા બાજુ બેના ખદડા નીકળ્યા તો નહીં આપું તમે જો અલ્યા મારા વાલા તું તમારા છોકરા જેવો છે મારા વાલા તારા બાપ તમે અવડું અવડું કહો તો માર નહીં આપું તાને હા તો હેડ કે ભાઈ થોડો આપણો ઉપર શાક નહીં દેખા તમે સળાવું સળી ઉતારીને હાલ જ પોકો હા તો ફટ પોક ફડા એ કહેવા દા હેતરમાં હા હા હેડ. ઉતારી આવો હા લે જો લે બેઠા ભાઈ અલ્યા મારો ભાઈ અલ્યા બાપુ વાંચો હશે. એમ નહીં જો તાણી મને જોજો આટલા જ ભેગો છો છે ને આમ ઊભી વાટી સળ્યો તો ને કે દવા પીવું છું ઓમ ઊભી વાટી જ્યો છે કણવા ભાઈ મારા ભાઈનો કોઈ થઈ ગયો ને ખરેખર તો પછી મજા નહીં આવો હો. આ હા. પૈસા ઉડશે જો મારા છોકરાને અલ્યા, આ ભાભીની બંગડીઓ ફોરવાની કોઈ કોઈ ભાઈ, મને એવું ના બોલશી. મારા ડોહા પણ એટલા તો કહું છું તાને સમજો સા કહું છું કે ઊભી વાટી નીકળ્યો છું. પાછળ પેલા ભાઈ ના ઈ ભાઈ ના કે ભાઈ નહીં જો જો. જતા રહ્યા હું હશે. કહું છું આ કદાચ છે ને એ શંકરિયાના છોકરાએ એને કીધું અને એને લાગ્યું ખોટું એના ઘર આગળ તો એને દવા પી નીકળી એના ઘર આગળ મર્યો હોય તો એવું બને હો જાણો કણવા ભાઈની તેવા વાત ઘેર સાચી છે, જઈએ. એવું બને શંકરિયાને ઘેર હેડો હા હેણો એ જાણો. તો હોય ને તો કોઈ થયું તો ખબર છે. દવા તો દોડજો. પીધી જ થઈ નહીં અલે ભલા એ ભલા એ ભલા હા શું છે બાબા ના હોય તો સાસ લઈ જજે ઘર લઈ જજે ખાવાનું તૈયાર થઈ ગયું છે તે ના હોય તો સાસ લઈએ મારા પાસે કે મને તમે લઈ મને થાક લાગે છે એટલે મને આડો પડે ઊંઘી ગયો અને હારું જેટ હું લઈને આવું લે શંકરિયા શંકરિયા શું છે બાપુ કેમ પાછા આયા તારા બાપુ થોજો મારા બાપુ ગામમાં જાય સાસ લેવા ગયા છે પણ પાછા હોય એવું કા આયા તે ભાઈ તારા હેતામાં નીકળ્યો તું મને ધમકાયો તું તારી બોલ્યો છું એનું સમાધાન કરવા આવ્યો છું કે ભાઈ 3 મહિના હેરવા મળશે તો એ કે પછી હું રસ્તો કરી દઉં બેહો છે મારા બાપા આવું ત્યાં સુધી બેહો
બેહું નહીં ઊંઘું છું પાણી પીવું છે કોઈ નહીં પીવું મારા હાથ તો ઉજાગરો છે અને તા બાપો ના આવે ત્યાં સુધી ઊંઘું હાય કહેતો તો કઈ ના ઘર આગળ જ આ દવા પીને મર્યો છે આ જો આ વાઘુ એના ઘર આગળ દવા પીને મર્યો બાપી જો કર્યું એ બાર નોકલે શું ચાલ્યા એ મને કર હા ચાલ તારો બાપો ના બાબો કાંઈ કહેવા જાતે પટાવો લે મને હું સપાન પટાવો પટાવો દવા પીને મારા પૈને મારો ફર્યા હું સપાન બોલો તો ખરા હા હું સપાન કહો તો ખરા મારો બાપ વાઘુ તું આગો મારો બાપરા ને યાર હું યાર એક રસ્તા માટે આવું છું મને જ ખબર નહીં કેમ માર્યો છે બરાબર ચોખવટ થઈ એ ચોખવટ થઈ કે નહીં થઈ સોખવટ નહીં ની બાપુ બહાર જો સકા અને તમે શેમ આયા હોય કાલ્યા દવા પીધી હતી તમે? ઓકે દવા પીધી હતી વાત હોપડી છે એ પીને આવીને દવા તો હા એની દવા તો હોય. પીધી. લઈ લેજો એ દવા કરે જાય દવા પીધી. 108 ને ફોન કરો લે 108 ને ફોન કરો મરી જા હાલે હવે અલ્યા ડાયાબિટીસ ની પીધી હતી તને કીધું આવું દવા પીધી હતી એટલે અમારો જીવ વધાર થઈ ગયો શું જોલ્યા આ કળવાઈ એમાં તો બધા ઓમ રમણ ભમણ કરી નાખ્યું ઓ મળીએ ડોટે તો કરાઈ છો ને આ કે તમાર ભાઈ દવા પીવે છે કે આ બલ્યાને ધમકી આલી હાસી વાત છે અલ્યા ડાયાબિટીસ ની દવા કીધી પણ હતી તું મને ચોખવટ કર્યા વગર જતો રહે તો હું એ શું કહું તું કહેતો તો કે મને બદલાઈ આ માળવા મંડ્યા તા કળવો પાન આઈ શંકર તું શાંતિ રાખ, દારૂ મેઠો પાન બધા ખાટો પાન બધા ભાઈ ઓને ખાલી મને હેતરના હેઠ હેડવા નતો દીધો ને એટલે મારું મગજ ખરાબ થઈ ગયું તું તારી બોલે તો નતો બોલે બોલ્યો તો આ તી મને કીધું તું કે નતું કીધું કે હું દવા પીવું છું એટલે દવામાં ડાયાબિટીસ ની પીવાની હતી બીપી વધી જઈ હતી મારા બોલ્યામાં પણ તી મને ચોખવટ કરવી હતી કે હું ડાયાબિટીસ ની દવા પી મારા મને તું કા પાવાની દવા પીવું છે બાપા. તારા ભાઈઓને જઈને કીધું એટલે- એટલે ડોશીને કીધું એટલે હું સમાધાન કરવા આવ્યો હતો કે અમે 4 મહિનામાં હેઠો બદલી કાઢશું રસ્તો કાઢશું પડી રહ્યો તો કે આ ખાટલામાં અમાર મને મરી ગયું દવા પી ઊંઘ્યો તો ટીને કઈ ના આવ્યો તો તું ઘેર નતો મારા હું આપી અને આવું કર્યો છોકરાનું કર્યું અને કૂટ્યો સમ ઓહો બધો એ એટલે તાર બાપો મને આવું કીધું કે તમાર ભાઈ દવા પીવું આપ શબ્દ બોલો છે લે છોકરા ફોન કહું છું કે ઘેર છોટો આ લોકોના ઉપાડા લઈ લઈને ફરો છો ખબર નહીં પડી જો તો ઝઘડા કરાવો છો પેલા છોકરા મતલબ ખોટું માર ખવડાવી એટલે હું તો બીરી પેટી લેવા જતો હું બીડી પેટી લેજો તો પેલા ટ્રેક્ટર ચાલુ એનું ભૂર્યું છે એ જાર વાઈફ નહીં ભાઈ એ તમારા માટે પડી રીતે વાઈ ના હું અંતે હોય જો બધું હું કરશું હલો ઘેર હતી છોકરા ઝઘડા કરાવો છો બધાનો મોકલ લે કાળા ભાઈ ઘેર તો ના ના તું જાય માં થોડું કોમ સીગન વાત કરીશ પણ આ શું કઈ નવું ના 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 નાટક કરશી ના ના પાછું? ના કરી. ના હું જવાબદારી તમારી ના ના તમારા કોમ છે મારા હા કશું હતું જવાબદારી તમારી તો અલ્યા, તમારી પણ એનો મને કહેતો તો હું બીરી પેટી લેવા જતો તો ગલ્લા મને કે મારે દવા પીને પટી દઉં છે પણ તમારા શું બધો દરજા કરવા નાટક કરવા આવું છું તમે ઘેર મને છો? ખબર કઈ રે દવા હાની તમે તો આપણા ઘરનો અંબારો કે બીજોનો અંબારો બેટા તું જા હો, વાત તું નો બ્રો. જા જા. ભાઈ શંકરભાઈ તમારા રસ્તે અમે તઈ મેં નીકળશું કે નવો રસ્તો કાઢશું લઈ જજો ભાઈ એ રસ્તાથી લઈ જા કે આ મને કુર્સી જોડેથી લઈ જા છોકરા મોકલ લે બેટા, મોકલ લ્યો. મારો જવાબદારી તમારી હા, ના, મારી હા, બરાબર. તું જિંદગીથી આવું કરતો અરે રાવે, એ, બધી વાતો આપણે- રવા દો લ્યા. અધૂરી અધૂરી વાતો રવા દો લ્યા. મને ખબર કે વાઘુ ભાઈ ડાયાબિટીસ ની દવા પીવું છું મારા મને કપાવાની પીવું છું અને મરી જાય છે ફાટી પડે છે તે તમારે ભાઈવાડે ને તમારે તું એ મોકલી ભાભી પણ તમારે આ બધું ના કેવું અટક વટક આવી ગયું ઘેર કોકના શું અટક આ મને આવશે હવે જી તારવા ચોટી ગયો તો અટક નહીં ભાઈ સટક એ લે આ આ તમે યાર હું ભલા આદમી ખોટો યાર મારો ખેતરનો કોમ બધો પણ આખા અધૂરો દાડા રહ્યો. તો ઘેર તો આવું જ. ચાલો કોઈ વાતમાં દમ નહીં રસ્તાનો નિકાલ કરવાનો કે આપણે 3 મહિના અને ચાલે ઓ ભાઈ જો હા. અમે હમણાં આવશું 3 મહિના એ રસ્તા થઈને નીકળશું તમારે હેતમથી અમે રસ્તો કરી દેવું પડશે બરોબર મારી વાત સાંભળો મારા છોકરાને માર્યો છે હા
અલે એનું અમને આ તો ભૂલમાં થઈ ગયું છે બધું. ભૂલમાં થઈ ગયું બરોબર. આ પહાડી માણસ છે બોલે મેં તાણી યાર અમારે તો મારા ઘર સંબંધ બગડે. પણ મારે તમને થાપા ના પડે. ના મિત્ર એ જમીન મારી છે મિત્ર, હું ભાઈ. તમને નેકળવા દઉં છું મિત્ર. એટલે મારા ઘેર આવીને છોકરાને મારવાનો છોકરાને ઘેર આવીને મારી દો છો ભાઈ તારે ઇન્સ્ટા વિડિયો બનાવ માફીને તો મંગાઈ દે ના ના આ ભૂલ થઈ પછી પજે લાગી થાય ભાઈ અમારે આ તો નામ જેમ બધું થઈ ગયું છે એટલે આ તો ના ચાલે કાયદેસર હોવે. ઉપરથી નેકળવા દે તો ઉપરથી મારી ગયા તાણી માફી માંગી અને આ 2 મહિના જવા દે ભાઈ હો. પછી સારું હેડો. અને ના હોય તો સેવા સદનમાં જઈને એ રસ્તો તમારે જો હોય ને એ કરી દેજો હા ભાઈ હા ને પોરસોમાં આમ તો હું નહીં નીકળવા દઉં તમે બાપા કોઈ કઈ શકતા નહીં ભાઈ ઘેર આવીને મારી ગયા હું ઘેર હતો નકર બધોનો સોડિયો પાડી નાખો તો ખબર નહીં પણ હાલ મારો સોડિયો પડી ગયો અમારી દુબળી આવી દશા